ટ્રાફિક સમસ્યાને લઈને પાલનપુર શહેરમાં લોકો પરેશાન થઈ રહ્યા છે। આડેધડ વાહનોનો ઓર્ડિંગ અને દબાણોને લઈને ટ્રાફિક સમસ્યાથી શહેરમાં નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈને એસપી, પ્રોબેશનલ ડીવાયએસપી સહિત પીઆઈ મેદાને આવ્યા હતા। શહેરના ગુરુ નાનક ચોક ગઠામણ દરવાજા પાસેથી વિસ્તારમાં વધતી ટ્રાફિકની સમસ્યાને લઈને ખુદ એસપી અક્ષય રાજ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। એસપીએ ગુરુ નાનક ચોક ગઠામણ દરવાજા સહિતના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રસ્તા પર પાર્ક થયેલા વાહનો હટાવ્યા હતા। ફૂટપાથની આજુબાજુ અડિંગો જમાવીને બેઠેલા લોકોને હટાવવામાં આવ્યા હતા। જોકે ટ્રાફિક સમસ્યાને લઈને ખુદ એસપીને મેદાને ઉતરવાનો વારો આવતા શહેરની ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે। પાલનપુર સિટીના પૂર્વ અને પશ્ચિમ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બંને પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી અને એક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું કે જેની અંદર ખાસ કરીને લોકો દ્વારા રોડ ઉપર જ વ્હીકલને પાર્ક કરી દેવામાં આવે છે। આ સિવાય અનેક દુકાનો દ્વારા પણ પોતાના સરોસામાનને બહાર રાખીને દબાણ કરવામાં આવે છે, જેને કારણે થઈને જે વ્હીકલ્સ જે ચાલકો છે તેને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડે છે। આ વસ્તુને ધ્યાનમાં રાખીને જે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવેલી હતી। આ સિવાય એવા ઘણા રસ્તાઓ છે કે જેની ઉપર લોકો દ્વારા રોંગ વેમાં ચલાવવામાં આવે છે, તેના માટેની બી આ ટ્રાફિક ડ્રાઈવ હતી। એ સિવાય ખાસ કરીને અમારું એસટી જે બસ સ્ટેન્ડ છે તેની આસપાસમાં પાર્કિંગ ઉપર અને જે ફૂટપાથ છે તેની ઉપર લોકો દ્વારા રેન બસેરા કરી દેવામાં આવ્યા હતા। લોકોને બી એક એવી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે કે જ્યાં એ લોકોને આ ફૂટપાથને નડે નહીં અને વ્હીકલ પાર્કિંગવાળાને બી નડે નહીં। આ પ્રકારની આજે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું।